પર વાતો કરે છે કે ઓહ, આટલા મોટા મોટા મલ્લયુદ્ધો આ નાનકડા બાળક જોડે કુસ્તી કરશે, આ તો અન્યાય કહેવાય. પણ બધા બીજા વાર્તાલાપ કરતા કે ના, આ કઈ નાનો નથી, આને તો અઘાસુરને માર્યો છે, બકાસુરને માર્યો છે, ગોવર્ધન ઉચક્યો છે, કાવ્યનું દમન કર્યું છે, આ કઈ સામાન્ય નથી. લાગે છે નાનો, છે નાનકડો, પણ જોરાવર છે. બોલી આપ્યું. ભગવાને હાથીના પૂંછને આમ પકડીને ગોળ ગોળ ફેરવ્યો અને પછી પટક્યો અને એક ધક્કો માર્યો. પ્રાણ ચાલ્યા ગયા. ભગવાન રંગમંચ ઉપર આવ્યા છે અને જ્યારે રંગમંચ ઉપર જ્યારે ચાલતા હતા એ વખતે ભગવાન કેવા લાગતા હતા એ એક જ શ્લોકની અંદર 99 રસોનું વર્ણન કરતા સુખદેવજી પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે મલ્લાના મસનેન્દ્રણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ क्षितिभुजां शास्तास्वपित्रो शिशु मृत्युर्भोजपतिर्विराड विदुषां तत्त्वं परं योगिनां वृषणीनां परदेवतेति विदितो रंगं गतः साग्रज. ભગવાન મંડળોને કેવા લાગ્યા? મોટો મોટો મલ્લયુદ્ધ ન આવ્યો હોય એમનાથી પણ મોટો નરને કેવા લાગ્યા? નટવર લાગ્યા. સર્વવયસ્ક હતા. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ ન હોય એટલા સુંદર. સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. અને ગોપાળિયાઓને જે નાના એમના જે નાના છોકરાઓ હતા એ છોકરાઓને પોતાનો મિત્ર ન હોય. જે ઉંમર લાયક હતા એમને પોતાના બાળક ન હોય. રાજા કંસને, ભોજ રાજાને પોતાનું મૃત્યુ ના આવી રહ્યું હોય, પોતાનો કાળ ના આવી રહ્યો હોય, ઋષિઓને, મુનિઓને, સિદ્ધોને પરમ તત્વ ના આવી રહ્યું હોય અને રંગમંચ ઉપર જ્યારે ભગવાને પ્રવેશ કર્યો